સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। અરવલ્લીમાં આતંકવાદી હુમલાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અરવલ્લીના તમામ જે વિસ્તારો છે ત્યાં આતંકવાદી હુમલાને લઈ ચેકિંગ હાથ ધરાયું છે। શામળાજી મંદિરમાં હુમલાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આતંકવાદી હુમલાને લઈ આ બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે। તમામ વિસ્તારોની તલાશી લેવામાં આવી રહી છે અને ખાસ શામળાજી મંદિર અને મેશ્વો જળાશય પર ચેકિંગ કરાઈ રહ્યું છે। આ તમામ વિસ્તારોમાં સંભવિત અનિચ્છનીય ઘટના ન બને તેને ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં આતંકવાદી હુમલાને લઈ ચેકિંગ હાથ ધરાયું છે। અરવલ્લીનું તંત્ર સતર્ક બન્યું છે। પાકિસ્તાનના તણાવ સામે હવે અરવલ્લીના શામળાજી મંદિરમાં હુમલાને લઈ જે ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે અને તમામ વિસ્તારોમાં તપાસ કરાઈ રહી છે। ત્યારે ભારત પાકિસ્તાન તણાવ પર છે। હાલ ગુજરાતમાં તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। તંત્રએ તમામ વિસ્તારોમાં અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે હાલ જ તપાસ શરૂ કરી છે અને જે પાકિસ્તાન જે નાપાક હરકતો કરી રહી છે તે હરકતોને રોકવા માટે તંત્ર તૈયાર બન્યું છે। ત્યારે અરવલ્લીમાં આતંકવાદી હુમલો ન થાય તે માટે આગળથી જે તૈયારીઓ કરવામાં આવી છે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ હાલ તંત્રએ આગતરું આયોજન કર્યું છે અને આ તમામ વિસ્તારોમાં શામળાજી મંદિર હોય કે મેશ્વો જળાશય આ તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે અને તમામ લોકોની અને જે જગ્યાઓ છે તેમની તલાશી લેવામાં આવી રહી છે।